અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં 11 નવેમ્બરની રાતે કાર ચાલકે કોલેજના એક વિદ્યાર્થીની છરી મારી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ગઈકાલે બોપલ પોલીસે આ કાર ચાલકને ઝડપી પાડવા તેના સ્કેચ ફોટો જાહેર કર્યો હતો. જોકે આજે આ હત્યારા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ઘટના અંગે મળતા સમાચાર મુજબ આ યુવકને હત્યા કરનારો એક પોલીસ કર્મચારી નીકળ્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયારે આ યુવકને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પંજાબ ભાગી ગયો હતો. કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા છેલ્લા 6 માસથી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ અગાઉ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કોલ સેન્ટરના કેસમાં સસ્પેન્ડ થયો હતો. અત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છેલ્લા 15 દિવસથી માદગીની રજા પર હતો. પ્રિયાંશુ જૈનની હત્યા કર્યા બાદ પરિવારને ફરવા જઈ રહ્યો હોવાનું કહીને પંજાબ નીકળ્યો હતો. બ્લેક કલરની નંબર પ્લેટ વગરની હેરિયર કાર લઈને ફરાર થયો હતો. કાર બદલીને મિત્રની કાર લઈને પંજાબ નીકળ્યો અને સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પંજાબ પહોંચી હતી અને ત્યાંથી તેની ધરપકડ કરી હતી.